ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિશે કરીશ. અગાઉના વિડીયોની અંદર આપણે એટલે કે ગઈકાલના વિડીયોની અંદર આગલા દિવસના વિડીયોની અંદર આપણે અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એના વિશે જોઈએ કે આપણે અને એના ઉપરથી આપણને આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય છે. અભ્યાસો કરીએ છીએ આપણે અને એ અભ્યાસને આધારે આપણને આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય છે. તો આજે આપણે જોઈશું અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ કેટલું રહેલું છે તે. આંકડાકીય માહિતીનું મહત્વ. અર્થશાસ્ત્રમાં ઘણી બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે અને એ અભ્યાસને અંતે જે આપણને આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીનું મહત્વ કેવી રીતે દર્શાવી શકાય? તો પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો એટલે કોઈ પણ સિદ્ધાંત રજૂ કરવા માટે આધાર પૂરો પાડે છે. એટલે કે અર્થતંત્રમાં બે આર્થિક ચલ વચ્ચે કાર્ય-કારણનો સંબંધ દર્શાવવા માટે આ મહત્વની બાબત છે. બે કાર્યકરણો વચ્ચેના સંબંધને કારણે સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે અને એ સિદ્ધાંતની આધારભૂતતામાં આ આંકડાકીય માહિતી જરૂરી છે અને મહત્વની છે. એટલે બે આર્થિક ચલ વચ્ચેનો જે સંબંધ છે એના ઉપરથી આપણે સિદ્ધાંત બનાવીએ છીએ અને એ સિદ્ધાંતની રજૂઆત કરવા માટે એનો આધાર પૂરો પાડે છે આંકડાકીય માહિતી. દાખલા તરીકે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ તમને કહું. એક વરસાદ અને એનું બીજું ચલ છે કૃષિ ઉત્પાદન. બે ચલ છે વરસાદ અને કૃષિનું ઉત્પાદન. તો આ બે ચલની વચ્ચેનો સંબંધ રહેલો છે કે જો વરસાદ સારો થાય તો કૃષિ ઉત્પાદન પણ સારું થશે. વરસાદ ઓછો થશે તો કૃષિ ઉત્પાદન પણ ઓછું થશે. તો આ બંને વચ્ચે સંબંધ રહેલો છે. માંગ અને કિંમત. આપણને ખબર છે કે એ વખતે જોઈ ગયા હતા આપણે કે જો કિંમત ઘટશે તો માંગનું વિસ્તરણ થશે. એટલે કે કિંમત ઘટે તો માંગ વધે અને એનાથી ઉલટું કે કિંમત વધે તો માંગ ઘટે. તો
તો આ બે ચલ છે, કિંમત અને માંગ. એ બે વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે કે કિંમતને કારણે થઈને માંગમાં ફેરફાર થાય છે, તે સિદ્ધાંત રજૂ થઈ ગયો કે કિંમત ઘટે તો માંગ વધે છે. તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, તે સિદ્ધાંત ઉપર રજૂ કરી શકાય છે. ઉત્પાદન ખર્ચ અને નફો. ઉત્પાદન ખર્ચને કારણે નફામાં ફેરફાર થાય છે. આપણે વસ્તુની કિંમતમાં ફેરફાર ન કરવો હોય, ન કરી શકતા હોઈએ, પણ જો ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે, કારણ કે કિંમત એની તે છે. અને ઉત્પાદન ખર્ચ ઘટે અને કિંમત એ રીતે હોય તો નફો વધે છે. તો આવી રીતે આ બે ચલો વચ્ચે આપણે જે બે ચલ વચ્ચેનો કાર્યકારનો સંબંધ દર્શાવવા માટે જે સિદ્ધાંત રજૂ કરીએ છીએ એ આને આધાર, એ આંકડાકીય માહિતીની આધારભૂતતામાં, સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો કરે છે, જેથી એ આંકડાકીય માહિતીને આપણે સ્પષ્ટ રીતે રજૂ કરી શકીએ છીએ. બીજું છે દશા અને દિશાના વલણો જાણવા. દશા અને દિશાના વલણો જાણવા માટે પણ આંકડાકીય માહિતીનું મહત્વ રહેલું છે. દશા અને દિશા કે ભારતીય અર્થતંત્રની દશા શું છે અને દિશા કઈ છે, કઈ દિશામાં ભારતીય અર્થતંત્ર જઈ રહ્યું છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં કૃષિનો ફાળો. શું? રાષ્ટ્રીય આવકમાં કૃષિનો ફાળો. એને કારણે શું થઈ શકે? દિશા નક્કી કરી શકાય કે રાષ્ટ્રીય આવકમાં કૃષિનો ફાળો ઘટી રહ્યો છે અને ઉદ્યોગોનો ફાળો વધી રહ્યો છે. તો આને આધારે નક્કી કરી શકીએ કે ભારતીય અર્થતંત્રમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી છે, એ જાણી શકાય છે આપણે. તેમજ અર્થતંત્રની આવક, રાષ્ટ્રીય આવકમાં ભારતની અંદર આયાતોનું પ્રમાણ. અહીં આગળ દેશમાં આયાતોનું પ્રમાણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે, તેના ઉપરથી અર્થતંત્રની દશા જાણી શકાય છે. દાખલા તરીકે જો આયાતોનું પ્રમાણ વધી રહ્યું હોય તો આપણું વિદેશી હુંડિયામણ ઘટે છે અને એની સામે નિકાસો, જો નિકાસો વધતી હોય તો વિદેશી હુંડિયાનું પ્રમાણ વધે છે. એ હુંડિયામણની દશા બતાવે છે કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ. આયાતો વધતી જતી હોય એ આપણા માટે, આપણા અર્થતંત્ર માટે સારી બાબત ન કહેવાય. તો અહીં આગળ આ આંકડાકીય માહિતી રાષ્ટ્રીય આવકમાં કયા કયા ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે, કૃષિનો ફાળો વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે, ઉદ્યોગનો ફાળો વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે, સેવાકીય ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે, તેને આધારે અર્થતંત્રની આપણે દિશા નક્કી કરી શકીએ છીએ. એવી રીતે આયાત નિકાસના પ્રમાણને આધારે પણ
અહીંયા આગળ અર્થતંત્રના દિશા નક્કી કરી શકાય છે. ત્રીજું છે તુલનાત્મક અભ્યાસ માટે. આંકડાકીય માહિતીને આધારે આપણે બે દેશ વચ્ચેની તુલના કરી શકાય છે. દેશ વચ્ચેની તુલના પણ થઈ શકે, અહીં આગળ રાજ્ય વચ્ચેની પણ તુલના થઈ શકે. આપણી પાસે જો આંકડાકીય માહિતી હોય તો જ આપણે તુલના કરી શકીશું. જો આપણને માહિતી ન હોય તો તુલના કેવી રીતે કરી શકીએ આપણે? દાખલા તરીકે 1951 માં ભારતની વસ્તી માત્ર 32 કરોડ હતી. 50 વર્ષ પછી તે વસ્તી 2001 ની અંદર 102.7 કરોડ થઈ. તો આને આધારે આપણે કહી શકીએ કે 1901 ની માહિતી છે આપણી પાસે, 2001 ની માહિતી છે. તો અહીં આ સમયગાળો છે કે 50 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની વસ્તીમાં 3 ગણો વધારો થયો છે. એ આપણે તુલના કરી શકીએ. માહિતી હતી તો આપણી પાસે તુલના કરી શક્યા. તેવી જ રીતે રોજગારી, બેકારી, ઉત્પાદન, આયાત, નિકાસ, આ બધી માહિતી હોય આપણી પાસે તો ભૂતકાળની માહિતીને આધારે આપણે વર્તમાન સમયમાં તેની તુલના કરી શકીએ છીએ આપણે, અને તેને આધારે ભવિષ્યમાં અર્થતંત્રનો વિકાસ કરવા માટે કયા પગલાં ભરી શકાય તે નક્કી કરી શકાય છે. જો આપણી પાસે માહિતી ન હોય, માહિતી સાચવેલી ન હોય કે સર્વે ન કરતા હોઈએ, અભ્યાસ ન કરતા હોઈએ તો આપણને માહિતી પ્રાપ્ત થતી હોતી નથી. અને માહિતી પ્રાપ્ત થતી ન હોય તો આગળ જોયું તે પ્રમાણે અર્થતંત્ર કઈ દિશા તરફ પર જઈ રહ્યું છે, સિદ્ધાંતોની આધારભૂતતા એ બે વસ્તુ નક્કી કરી શકાતી નથી, અને ત્રીજી વસ્તુ તુલના પર નક્કી ન કરી શકાતી. આપણે 2001માં વસ્તી ગણતરી કરી, 2011માં વસ્તી ગણતરી કરીએ, 1951માં વસ્તી ગણતરી કરી છે. તો આ બધાને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભારતમાં દર વર્ષે કેટલા ટકા વસ્તી વધારો થઈ રહ્યો છે, અને એના કારણે થઈને આવતા વર્ષની અંદર, આવતા વર્ષોમાં આપણે આપણી જરૂરિયાતોના પ્રમાણમાં કેટલો વધારો થશે, તો તેને આધારે આપણે વર્તમાનની અંદરથી અર્થતંત્રમાં સુધારા વધારા કરી શકાય છે. ત્યારબાદ ચોથી વસ્તુ સંક્ષિપ્તમાં રજૂઆત. આંકડાકીય માહિતીની સંક્ષિપ્તમાં રજૂઆત. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે માહિતી રજૂ કરવાની 3 રીતો છે: વર્ણનાત્મક રીત, આંકડાકીય રીત અને આકૃતિની રીત. જો આપણે કોઈ પણ માહિતી એકત્રિત કરી હોય અને તેને વર્ણનાત્મક રીતે રજૂ કરવા જઈએ તો તેનું પ્રમાણ વધી જાય છે. વર્ણનના સ્વરૂપમાં આપણે કીધું કે જો કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય છે. આ વર્ણન કર્યું આપણે, તેની સામે આપણે આંકડામાં રજૂ કરીએ અને એને પછી આકૃતિ દોરીએ. તો આકૃતિ દોરવાથી સરળતાથી સમજી શકે છે વ્યક્તિ
એટલે અહીંયા આગળ જે કંઈ આપણને આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય છે તેને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આકૃતિ કે આલેખનો ઉપયોગ કરવાથી નિરક્ષર વ્યક્તિઓ કે અભણ વ્યક્તિઓ સરળતાથી સમજી શકે છે. જેટલી આકૃતિ સ્પષ્ટ હોય, ચોક્કસ હોય, તેટલી સમજવામાં સરળ રહે છે અને ટૂંક સમયમાં તે સમજી શકાય છે. એટલે વધારે માહિતી વર્ણન કર્યા કરતા આકૃતિ દ્વારા ટૂંકમાં સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે આંકડાકીય માહિતી દ્વારા આ બધી બાબતોને આપણે સ્પષ્ટતા કરી શકીએ છીએ. એકવાર જોઈ લો. આ જોયું આપણે આંકડાકીય માહિતીનું મહત્વ. હવે જોઈએ આપણે કે આંકડાકીય માહિતી માહિતીને આલેખમાં કે આકૃતિમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આંકડાકીય માહિતીના મહત્વની અંદર આપણે છેલ્લો મુદ્દો હતો કે સંક્ષિપ્તમાં રજૂઆત. તો કોઈ પણ માહિતીને આપણે સંક્ષિપ્તમાં રજૂઆત કરતી હોય તો કેવી રીતે તેને અસરકારક રીતે, સ્પષ્ટ રીતે અને સામેવાળી વ્યક્તિને સરળતાથી સમજી શકાય તે માટે આકૃતિ અને આલેખ એક મહત્વનું માધ્યમ છે. અત્યારે તમે વર્તમાન સમયમાં જુઓ, આપણે ટીવી પર જેટલી ચેનલ આવે છે એમાં જાહેરાતો કેટલી આવે છે. એક વ્યક્તિ માત્ર બોલે, કોઈ વસ્તુ વિશે બોલીને તમને કહે, એના કરતા એ જ વસ્તુને એક ચિત્ર સ્વરૂપમાં હાલતું, ચાલતું, બોલતું ફિલ્મ સ્વરૂપમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે, તો તેને તમે કેટલી સરળતાથી સમજી શકો છો. કોઈ પણ જાહેરાત હોય, 50 પૈસાની એલ્પેનલીબે હોય, શું 50 પૈસાની એલ્પેનલીબેથી માંડીને 50 લાખની મર્સિડીઝ કારની જાહેરાત તમે ટીવી પર જોઈ શકીએ છીએ આપણે. તો એની રજૂઆત કરવાની રીત જે છે ટીવી પર, એના કારણે આપણા મગજમાં તેની છાપ ઊભી થાય છે. કિંમત જો વસ્તુની, છતાંય ટીવી પર રજૂ કરવામાં આવે છે અને એ રજૂઆત એટલી ચોક્કસ રીતે કરવામાં આવે છે કે જેથી કરીને આપણને એક વખત વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ જતી હોય, જેને આપણે હેમરિંગ તરીકે ઓળખીએ છીએ. આપણે મગજ ઉપર હેમરિંગ કરવામાં આવે છે. તમે નાનપણમાં વાર્તા સાંભળી હોય તો બ્રાહ્મણ અને કૂતરાવાળી વાર્તા. એક બ્રાહ્મણ ને દક્ષિણામાં બકરી મળી હતી
તો બકરી એ ઘરે લઈ જતો હતો, તેને રસ્તામાં 3 ચોર મળ્યા. તે 3 ચોરોને ઈચ્છા થઈ કે આની પાસેથી આજે બકરી ચોરી લઈએ આપણે. તેમણે રીત અપનાવી. તેમણે શું કીધું કે પહેલા બામણ ચાલતા ચાલતા જતો હતો, તો પહેલો ચોર એને રસ્તામાં મળે છે. ત્યારે એ બામણને શું કહે છે કે તમે બ્રાહ્મણ થઈને આ કૂતરાને કેમ ઉપાડીને જઈ રહ્યા છો? તો બ્રાહ્મણ કહે છે આ કૂતરું નથી, આ બકરી છે. તો પેલો ચોર શું કહે છે, ના આ તો કૂતરું જ છે. તો પછી થોડું આગળ જાય છે, તો ત્યારે બીજો ચોર મળે છે. તો એ પણ એક વસ્તુ કહે છે કે તમે બ્રાહ્મણ થઈને આ કૂતરાને ઉપાડીને ક્યાં જઈ રહ્યા છો? તો ત્યારે ફરી પાછું પેલો સમજાવે છે બ્રાહ્મણ કૂતરાને કે આ કૂતરું નથી. ચોર શું કે આ કૂતરું નથી, આ બકરી છે. ફરી સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો ફરી પાછું બકરીને ઉપાડીને આગળ જાય છે. ત્યારે ત્રીજો ચોર મળે છે. તો તે પણ પેલા 2 ચોર જેમ કહે છે કે તમે બ્રાહ્મણથી આ કૂતરાને ઉપાડીને કેમ જઈ રહ્યા છો? તો 3 વ્યક્તિઓ દ્વારા બ્રાહ્મણના મગજમાં એક પ્રયત્ન કર્યો. તો બ્રાહ્મણને વિચાર આવ્યો કે ખરેખર આ કૂતરું તો નથી ને. તો તે આગળ જઈને એ કૂતરાને છોડી દે છે અને પેલા ચોર બકરીને લઈ જાય છે. આ થયું હેમરિંગ. તો જ્યારે તમને કોઈ એક વાત વારંવાર કહેવામાં આવે એને હેમરિંગ કર્યું કહેવાય છે. તો તે વખતે તમારા સમયમાં પછી શંકા થઈ જાય છે, મનમાં એ વાત દ્રઢ કરી જાય છે કે ખરેખર એવું જ હશે. તો અહીં વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ છીએ કે આ કોરોનાની પરિસ્થિતિ છે, તો આ ઉત્પાદકો વસ્તુ વેચવા માટે કેવા પ્રયત્નો કરે છે? અત્યાર સુધી શું આ કઈ નથી બીમારી? તો દરેક વસ્તુની અંદર, દરેક પ્રોડક્ટની અંદર એ શેમ્પૂ હોય કે સાબુ હોય કે ઇવન પ્રોટીન એક્સ જેવું દૂધમાં નાખવાનો પાવડર, એમાં પણ હ્યુમિડિટીનો આપણે હેમરિંગ કરે કરવામાં આવે છે. શેમ્પૂની જાહેરાત, સાબુની જાહેરાત, આ બધી વસ્તુની જાહેરાતોની અંદર આ વસ્તુ વર્તમાન સમયમાં જે ચાલે છે એને જાહેરાતોમાં ભેળવીને આપણને વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે, વસ્તુ વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ હેમરિંગ કરવામાં આવે છે અને તેને કારણે આપણે વસ્તુ ખરીદતા હોઈએ છીએ. તો એ રજૂ કરવાની રીત થઈ કે અહીંયા આગળ એ જ વસ્તુનું કહેવા માંગુ છે કે આંકડાકીય માહિતીને આપણે આલેખમાં કે આકૃતિમાં એવી રીતે રજૂઆત કરવી જોઈએ કે જેથી કરીને સામેવાળી રીતે સ્પષ્ટ સમજી શકે. એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે? તો પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે કે આપણને માહિતી જે જગ્યાએથી મળી છે તે પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય છે કે નહીં તે ધ્યાનમાં રાખવું જોઈએ આપણે. અહીં પ્રાપ્તિ સ્થાન, માહિતીના પ્રાપ્તિ સ્થાન 2 પ્રકારના હોય છે, એક ખાનગી અને બીજું સરકારી. તો અહીં એવું માનવામાં આવે છે કે સરકાર દ્વારા જે માહિતી મેળવવામાં આવી છે અને ત્યાંથી જો આપણે માહિતી મેળવી હોય તો તે પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય છે એવું માનવામાં આવે છે. કે ખાનગી વ્યક્તિ દ્વારા, ખાનગી સંસ્થા દ્વારા કે ખાનગી પ્રકાશકો દ્વારા આપણે જે માહિતી મેળવી છે તે વિશ્વસનીય હોતી નથી. તો અહીંથી સૌથી પહેલા આપણે જે માહિતી આપણે આકૃતિ કે આલેખમાં રજૂ કરીએ છીએ તે માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે? કે વસ્તી ગણતરીનો ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થા, તેમાંથી આપણને વસ્તી ગણતરીના સંદર્ભમાં બેકારી, ગરીબી, વસ્તીની સંખ્યા, લોકોનું આર્થિક
પાછું એ અંગેની માહિતી પ્રાપ્ત થતી હોય છે. તો માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ, તો જ એની સાચી રજૂઆત થઈ શકે. ત્યારબાદ સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એટલે શું? અહીં કોઈ પણ માહિતી હોય એને બે ચલમાં રજૂ કરવામાં આવે છે. એક ચલ છે સ્વતંત્ર ચલ અને બીજું ચલ છે સ્વતંત્ર ચલ, પરતંત્ર ચલ. આડી ધરી ઉપર એટલે કે x ધરી ઉપર જે ચલ રજૂ કરવામાં આવે છે સમય અને સ્થળ તેને સ્વતંત્ર ચલ તરીકે ઓળખવામાં આવે છે. શું? આડી ધરી x ધરી ઉપર જે ચલ રજૂ કરે છે તે બે ભાગમાં એક સમય કાં તો સ્થળ, તો આ ચલને સ્વતંત્ર ચલ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે y એટલે કે ઊભી ધરી પર જે ચલ રજૂ કરવામાં આવે છે તેને પરતંત્ર ચલ તરીકે ઓળખવામાં આવે છે. આડી ધરી પર સમય અને સ્થળ, ઊભી ધરી પર એટલે y ધરી ઉપર જે ચલ રજૂ કરી છે તે આંકડા, ખરીદી, વેચાણ, આયાત, નિકાસ, વસ્તીનો વધારો, ટકાવારીમાં, આ બધા જ ચલ છે એને પરતંત્ર ચલ તરીકે ઓળખવામાં આવે છે. અને પરતંત્ર ચલની રજૂઆત y ધરી ઉપર કે ઊભી ધરી ઉપર કરવામાં આવે છે. તે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે સમય અને સ્થળને હંમેશા x ધરી પર દર્શાવવું, તેને y ધરી પર કોઈ દિવસ દર્શાવવું નહીં. અને પરતંત્ર ચલ છે કે ખરીદી વેચાણ વિશેના આંકડા હોય તો તેને x ધરી પર ન દર્શાવવા, તેને y ધરી પર દર્શાવવા જોઈએ. ત્યારબાદ છેલ્લું છે સ્કેલ માપની પસંદગી. જોઈ લો આપણે સ્કેલ માપની પસંદગી. અહીંયા આગળ આકૃતિ કે આલેખ દોરતી વખતે આપણી પાસે જે માહિતી હોય તેનું સ્કેલ માપ યોગ્ય હોવું જોઈએ. x ધરી પર આપણે સમય અને સ્થળ દર્શાવીએ છીએ તો કે 1 ચોરસ સેન્ટીમીટર બરાબર જો 10 વર્ષ લીધા હોય તો દરેક 1 ચોરસ સેન્ટીમીટર બરાબર 10 વર્ષ ધ્યાનમાં લેવા જોઈએ. પરતંત્ર ચલ દાખલા તરીકે વસ્તી વૃદ્ધિના દરની ટકાવારી હોય તો કે 1 ચોરસ સેન્ટીમીટર બરાબર આપણે 5% લીધા હોય તો દરેક ચોરસ સેન્ટીમીટર બરાબર તેમાં વધારો 5 ને 10 15 ને 10 20 5 10 15 20 25. તો એ સ્કેલમાં ધ્યાનમાં રાખવું જોઈએ. 10 વર્ષનો ગાળો, 5 વર્ષનો ગાળો કે 15 વર્ષનો ગાળો, એ એક સ્કેલમાં જે 1 ચોરસ સેન્ટીમીટર બરાબર હોય તે જ સ્કેલમાં દરેક ચોરસ સેન્ટીમીટર બરાબર રહેવું જોઈએ. એ ધ્યાન ખાસમાં રાખવાનું. અને ખાસ કરીને સમય હોય કે સ્થળ હોય તો બધાને ચોરસ સેન્ટીમીટરમાં સરખું અંતર રાખવું જોઈએ. તો આવી રીતે આપણે સ્કેલ માપની યોગ્ય સ્કેલ માપની પસંદગી થાય તે અંગેની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. બને ત્યાં સુધી યોગ્ય સ્કેલ માપ એટલે કે ઓછામાં ઓછું 6 ચોરસ સેન્ટીમીટર અને વધુમાં વધુ 12 ચોરસ સેન્ટીમીટરમાં આપણી આકૃતિ કે આલેખ y ધરી પર પૂરો થાય તે પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ. અહીં આપણે આકૃતિ કે આલેખ રજૂ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં લેવાની છે. એકવાર જોઈ લો તમે. તો આવી રીતે આપણે આકૃતિ કે આલેખ રજૂ વખતે આ બાબતો ધ્યાનમાં રાખીશું. હવે આજનું તમારું હોમવર્ક છે. આગળ જોઈ ગયા તે પ્રમાણે કે આંકડાકીય માહિતીનું મહત્વ તૈયાર કરવું. બરોબર? 4 બાબતો હતી તે આંકડાકીય
માહિતીનું મહત્વ તૈયાર કરવું. બરોબર, એ તમારું આજનું હોમવર્ક. હવે આવતા વિડીયોની અંદર આપણે આકૃતિઓ કેવી રીતે દોરાય તે જોઈશું આપણે.